પ્રથમ કરુણા કમલથી વહેતી નિરમલ સરસ્વતી ગણધરતાની સાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી અને પાપી તણા દુઃખ પાપને નિવારતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુંજની રમલમ જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુંજની રમલમ. અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્મા શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતુના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની માયા પૂજ્ય વરા મુક્તલી લંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતવાસી જીવોના પરમ શ્રેય માટે આગમવાણીની પ્રરૂપના કરી. આગમવાણીના બે સૂત્રોને આપણે જોઈ રહ્યા છીએ. કયા આગમના છે? કયા આગમના એ સૂત્રો છે? આવશ્યક સૂત્ર. કયા સૂત્રો છે? અભૂતિઓમી આરાહણાએ વીરોમી વિરાહણાએ. બે સૂત્રો આપણને આરાધનાના માર્ગે લાવી વિરાધનાઓ દૂર કરાવે તેવા છે. પહેલો તો પ્રશ્ન એ થાય કે આરાધનાની શરૂઆત પહેલા થાય કે વિરાધનાનો ત્યાગ પહેલા થાય? બંને સાથે થાય. આરાધનાની શરૂઆત થાય એટલે વિરાધના દૂર થઈ જાય. અચ્છા, અને વિરાધના દૂર થાય પછી આરાધના આવે એવું ખરું? વિરાધના એટલે શું? તમે જે જીવ હિંસા વગેરે કરતા હો, 18 પાપના સ્થાનો છે એનું સેવન કરતા હો અને એમના કારણે આપણો આત્મા ભારે કર્મી બનતો હોય, તો જેનાથી જીવ ભારે કર્મી બને તે વિરાધનાઓ, અને જેનાથી જીવ હળવું કર્મી બનતો જાય એ આરાધના. દેખીતી જ વાત છે. હા, આ બેમાંથી પહેલા શું કરવા જેવું છે? આરાધના કરવા જેવી છે કે વિરાધના છોડવા જેવી છે? બરાબર નક્કી કરીને કહેજો. આરાધના પહેલા કે વિરાધનાનો ત્યાગ પહેલા?
હે વધારે જરૂરી શું છે? આરાધના કદાચ થાય અથવા ન પણ થાય. શું? આરાધના કદાચ થાય અથવા ન પણ થાય, પણ વિરાધનાનો ત્યાગ તો કરવો જોઈએ ને. હે જો આપણે પાપમાં જ રચ્યા પચ્યા રહીએ તો આરાધના કરવાનો ભાવ ક્યારે જાગે? હે પૂર્વ જન્મોમાં ભવ ભવાંતરોમાં આ જીવે વિરાધના કરવામાં કાંઈ બાકી રાખી હશે ખરી? અરે પૂર્વ જન્મની ક્યાં વાત કરીએ? ચાલુ જન્મમાં આપણે સતત વિરાધના કરતા રહીએ છીએ અને એનું મુખ્ય કારણ અંદરમાં પેલો વિરાધક ભાવ પડ્યો છે. શું પડ્યું છે? વિરાધના કરતા ખચકાતા નથી, અટકતા નથી. એનું પણ આ જ કારણ છે કે અંદરમાં શું ભર્યું છે? વિરાધક ભાવ ભર્યો છે અને એના કારણે વિરાધનાઓ જ પ્રિય લાગે છે. નથી લાગતી? વિરાધનાઓ સારી લાગે કે ન લાગે? દિવાળીના દિવસો આવે છે, સાફ સૂફી કરી લીધી હોય, એકબીજા બેનપણીઓ મળતા હોય તો શું કહે? અમારે આ થઈ ગયું, આ થઈ ગયું, આ કામ કરી લીધું. અને હોશે હોશે કહેતા હોય. આવું કરો કે નહીં કરો? આવી વાતો કરતા હોય કે નહીં? એટલે પ્રેમથી ભાવથી બધી જ વિરાધનાઓ કરી પણ ખરી અને કર્યા પછીની અનુમોદના પણ ચાલુ રાખી ન રાખી? તો જ્ઞાનીઓ તો કહે છે કદાચ આરાધના કરી શકો તો બહુ સારી વાત છે, પણ ન થાય તો વિરાધનાને તો કમસે કમ અટકાવો. હા, વિરાધનાને સમજવી પડે. વિરાધના એટલે શું? બોલો. હા, 18 પાપનું સ્વરૂપ તમે આજ સુધીમાં કેટલા સંતો, કેટલા સતીજીઓના મુખે સાંભળ્યું હશે? હિંસા કરવી એ દોષ છે, પાપ છે, કોને ખબર નથી? અરે અસત્ય બોલવું એ પાપ છે, એ કોને ખબર નથી? હા, એટલે અંદરમાં પેલો વિરાધક ભાવ એ તમને વિરાધના તરફ જ પ્રેરે છે. આપણે તો જાણી બુજીને સમજી સોચીને પછી કરીએ છીએ. શું નથી જાણતા? એવી કોઈ વાત નથી. એના સ્વરૂપને પણ જાણીએ છીએ, એના પરિણામને પણ જાણીએ છીએ. વિરાધના કરનારો ક્યાં જાય? દુર્ગતિઓમાં જાય, અશુભ ગતિઓમાં જાય. અને ત્યાં ગયા પછી અહીંયા જેવું બધું મળે? આ બધી જ ખબર હોવા છતાં પણ આપણે વિરાધના છોડતા નથી અને આરાધનામાં આપણું પદાર્પણ કરતા નથી. આચાર્ય શ્રી રત્નાકર સુરી એ પોતાના પાપોનો એકરાર કરે છે. એકરાર કરતા કરતા કહે છે, નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને. સામાન્ય રીતે આ એક પંક્તિને, એના એક ચરણને આપણે બધા ગુજરાતી છીએ, સમજી શકીએ છીએ કે નવકાર મંત્રને બદલે અન્ય મંત્રોને પ્રાધાન્ય આપ્યું. આટલી જ વાત છે.
હે પણ નવકાર મંત્રનો વિનાશ થઈ જાય ખરો? શું કહે છે આચાર્ય શ્રી? નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને. આ મંત્ર, આ મહામંત્ર કેવો છે? શાશ્વતો મંત્ર છે. એનો ક્યારેય વિનાશ થવાનો નથી, પરંતુ આપણે આપણા ભાવોથી શું કર્યું છે? આપણે આપણા જ ભાવોથી એમને મહત્વ ઓછું આપ્યું અને બીજા મંત્રોને મહત્વ આપ્યું. શું કર્યું? બીજા મંત્રોને ચડિયાતા માન્યા. અહીં તો આચાર્ય શ્રી કહે છે કે મહામંત્ર નવકાર મળવો એ પણ બહુ જ પુણ્યની નિશાની છે. એમને મળી જાય? પૂછો તો ખરા અન્ય ધર્મીઓને નવકાર આવડે છે? અહીં પણ ઘણા બહેનો આવે જેને નવકાર મંત્ર પણ ના આવડતો હોય. તો મારે તો એ કહેવું છે, કેટલી પુણ્યાય આપણે ભેગી કરી હશે ત્યારે આપણને મહામંત્ર મળ્યો છે. નમસ્કાર સમો મંત્ર શત્રુંજય સમો ગિરી વીતરાગ સમો દેવા ન ભૂતો ન ભવિષ્યતિ. શું કહે છે? નવકાર મંત્ર સમાન મંત્ર અને શત્રુંજય સમાન ગિરી, ગિરી એટલે પર્વત, વિતરાગ સમાન દેવ આ જગતમાં બીજા કોઈ મળવા દુર્લભ છે. અને આપણને આ બધું જ મળી ગયું છે. મળી જવાથી બધું જ ફળતું નથી. ફળે? હવેની તો મને ખબર નથી. પહેલાના લોકો લોટરીની ટિકિટો લેતા, આજે પણ હશે કંઈક એના રૂપાંતરમાં. લોટરીની ટિકિટો લે, એ ટિકિટો મળે કેટલાને? સામાન્ય કિંમત હોય, 100-200 રૂપિયા હોય કે કેટલા હોય મને ખબર નથી, પણ એ લેનારા કેટલા હોય? ઘણા હોય. એમાંથી ફળે કેટલાને? કેટલાને ફળે? લોટરી લાગે કેટલાને? 1, 2, 5 એના જે નિયમ હોય મને ખબર નથી, પણ 500 વ્યક્તિએ લીધી હોય તો 500 ને ફળે? 2-4 ને મળે. બરાબર આવી જ વાત છે નમસ્કાર સમો મંત્ર. તમે કહો કે આ મંત્ર તો અમારા નાનકડા બાળકને પણ આવડે. હા, આવડતો હશે, એમાં ના નહીં, પણ એમના પ્રત્યેનું બહુમાન ભાવ, એમના પ્રત્યેનો આદર ભાવ કેટલો? જ્યારે મહામંત્ર બોલાય છે ત્યારે આપણા શ્વાસોશ્વાસ પણ પવિત્ર થઈ જાય છે. આપણા મુખના સર્વ અવયવો પણ પવિત્ર થઈ જાય છે. એ મંત્ર આપણા કાનને, આંખને, આપણા હૃદયને બધાને પવિત્ર કરી દે. આટલી તાકાત ધરાવનાર મહિમાવંત આવો છે મહામંત્ર. અને આચાર્ય શ્રી કહે છે એના કરતા પણ અમે તો બીજા મંત્રોને મહત્વ આપી. કોઈ સંતો પણ આપતા હોય છે બીજા મંત્રો, નથી આપતા? તો એનો અર્થ એ થયો કે મહામંત્ર કરતા પણ ચડિયાતો કોઈ જ મંત્ર નથી. આપણે ગઈકાલે અરિહંત પદની વાત કરી હતી કે વિરાધક આત્મા અરિહંત કક્ષાએ કેમ પહોંચી શકે? એ વિરાધકમાંથી પેલા આરાધક બને તો જ એમને
અરિહંત સુધી પહોંચવાની શક્તિ પ્રાપ્ત થાય. અને એમના માટે શું કહ્યું હતું? કયો વિરાધક ભાવ ટળે ત્યારે કયો આરાધક ભાવ જાગે. સ્વાર્થ ભાવ છૂટે ત્યારે પરમાર્થ ભાવ આવે અને એ જ પરમાર્થ ભાવ જીવને અંતે ક્યાં સુધી લઈ જાય? અરિહંત સુધી લઈ જાય. બીજું પદ છે સિદ્ધ પદ. આ સિદ્ધ પદને પ્રાપ્ત કરવા માટે આપણે માત્ર ગાણા ગાઈએ સિદ્ધ પદ પામવારે મનડું રમે છે મહાવીરમાં એમ બોલી લઈએ તો એમ કઈ સિદ્ધ પદ બાજુમાં જ છે તો મળી જાય. સિદ્ધ પદ મેળવવા માટે વિરાધક ભાવ ટાળવો પડે. કયો? દેહ ભાવ છૂટે અને દેહાતીત ભાવ પ્રગટે. કયો ભાવ? સિદ્ધને દેહ હોય કે ના હોય? અશરીરી બનવા માટે શું કરવું પડે? દેહ ભાવ છોડવો પડે. દેહ ભાવ એટલે કાયાનું મમત્વ. આપણને સૌથી વધારે આપણી કાયાનું મમત્વ છે. કોનું? એના કરતા દુનિયામાં કોઈ આપણને વધારે પ્રિય લાગતા નથી. અને આ દેહ ભાવને વળગી રહીને આપણે કેટલા પાપ કરતા હશે નહીં? કરો કે ના કરો? શરીરને સારું તાજુમાજુ રાખવા માટે એમને ખવડાવીએ, પીવડાવીએ, નવડાવીએ, બધું જ કરીએ. એ સિવાયની કેટલી પ્રવૃત્તિઓ આપણે માત્ર આપણા દેહની સાર સંભાળ માટે કરીએ છીએ, નથી કરતા? તો દેહ ભાવ છે ત્યાં સુધી દેહાતીત દશાની તો વાતો જ સાંભળવાની. શું સાંભળવાની? જવું છે ક્યાં? દેહાતીત બનવા માટે સિદ્ધ ક્ષેત્રમાં જવું છે. પણ આપણને અત્યારે જે ખોડિયું મળ્યું છે એની આસક્તિ છૂટતી નથી. છૂટે છે? કોઈ ભાગ્યશાળી છે એમાં કે જેને દેહની મમતા ના હોય? તો દેહ ભાવ એ વિરાધક ભાવ છે. શું છે? દેહ ભાવ એ વિરાધક ભાવ છે અને દેહાતીત દશાનો ભાવ એ છે આરાધક ભાવ. એની આરાધના કરીએ તો ક્યારેક દેહાતીત બનશું. મારે ને તમારે દેહાતીત બનવા માટે સાવ સામાન્ય ઉપાય કરવાના છે. આપણા શરીરનું મમત્વ છોડવાનું છે. આ સામાન્ય છે કે વિશેષ છે? આપણી દ્રષ્ટિએ એ જ મુખ્ય લાગે છે, એ જ વિશેષ લાગે છે. પરંતુ દેહ ભાવ રાખવા જેવો નથી. આ છે વિરાધક ભાવ અને એ ટળશે તો વ્યક્તિ દેહાતીત બની શકશે. દુનિયામાં જેટલા સંતો, મહંતો, યોગીઓ, અવધૂતો, સાધકો બન્યા છે એ બધાએ શું કર્યું હશે? કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથોનો પંથ અતિ નિરાળો છે. કોનો? જેણે કાયાની માયા મૂકી હોય અને પોતાના સ્વરૂપમાં સમાઈ ગયા હોય એવા નિર્ગ્રંથોને આપણે યાદ કરીએ અને એવા નિર્ગ્રંથ બનવાનો પ્રયાસ કરીએ. એટલે સાધુ બનવું જ પડે એવું ખરું? નિર્ગ્રંથ કોને કહેવાય? જેની રાગની દ્વેષને ગ્રંથિઓ ઓછી થાય
પછી એ ગ્રહસ્થ અવસ્થામાં રહીને પણ સાધુ બની શકે કે ન બની શકે? પેલા રામકૃષ્ણ પરમહંસની વાત આવે છે. એમને કેન્સર જેવું દર્દ થયું અને એમના અનુયાયીઓ એમની પાસે ને પાસે રહે. એમને શું થતું હશે, કેવી પીડા થતી હશે, એમને સાતા કેમ ઉપજે, એમના શિષ્યો પણ હાજર હોય. બધા પૂછ્યા કરે, થોડી થોડી વારે સાર સંભાળ લે. આપને પીડામાં કંઈક ફરક પડે છે? શું પૂછે? પીડા ઓછી થાય છે? ઓછી થાય કે વધે? પરાકાષ્ઠાએ પહોંચેલું દર્દ. એને પીડા અસહ્ય થાય છે. પછી વળી કોઈ ડાપણ ભરેલો માણસ આવ્યો, કહે છે આપને જે પીડા થાય છે એના કારણે આપના વિચારો કેવા છે? પીડા વખતે વિચારો કેવા થાય? દર્દમાં જ મન રોકાયેલું રહે, એ પીડાનો જ અનુભવ કરતા રહે. અને પૂછવામાં આવ્યું કે આપને પીડાનો કેવો અનુભવ થાય છે અને આપના વિચારો કેવા રહે છે? અને જવાબ મળ્યો કે રસ્તા પરથી એક ગાય પસાર થતી હોય અને કોઈ એવો ભક્ત વ્યક્તિ હોય જેને પૂજામાં ભક્તિમાં રસ હોય, એના હાથમાં એક ફૂલની માળા છે. એને થયું ગાય માતા મળ્યા છે, લાવો ને એને પહેરાવી દઉં. અને ગાયને જો ફૂલનો હાર પહેરાવવા જાય, કોઈ માણસ નજીક જાય તો એની પાસે બીજો ઉપાય શું હોય? એ શું કરે? હા ના કરવી હોય તો પણ એ માથું હલાવે બહુ બહુ તો. અને નજીક માણસ આવે તો કદાચ એ ડરી પણ જાય, એટલે વધારે પણ માથું હલાવે. એના શિંગડાઓ મોટા હોય અને પેલો હાર જેમ પહેરાવા જાય, પેલા શિંગડામાં ભરાઈ જાય. આ કોણ કહી રહ્યા છે? દર્દી છે, પીડા અનુભવી રહ્યા છે, અને છતાં પણ કહી રહ્યા છે કે જો ગાયને હાર પહેરાવા જાઓ, શિંગડામાં ભરાઈ જાય અને વધારે એને ન ગમે તો એને પણ કોઈક બહારની વસ્તુ આવે ન પણ ગમે તો વધારે શિંગડા હલાવે તો હાર નીચે પણ પડી જાય. પડે કે ના પડે? ગાયને શું અનુભવ થતો હશે? પેલા સંત કહે છે કે ગાયના મસ્તક પર પહેરાવવામાં આવતો હાર અગર પહેરાવી ન શકે, શિંગડા પર જ પડે, કદાચ હલાવે તો એ પણ નીચે પડી જાય, તો ગાયને શું થાય? કાંઈ ન થાય. આ પરમહંસ કહી રહ્યા છે કે આ દેહ છે એ એકવાર પડવાનો છે. પડવાનો છે કે નહીં? દેહનો સ્વભાવ બતાવે છે થોકડાઓમાં. આ ઔદારિક શરીર કેવું છે? સડન ગલન પડન, આ એના સ્વભાવ છે. પરમહંસ કહી રહ્યા છે અનુયાયી વર્ગને, શિષ્ય વર્ગને, કે જેમ ગાયને કશોય ભાવ ન થાય એમ મારી પીડા હું સહુ છું, પણ મને એમાં જરાય વિચાર કે ભાવ કંઈ પ્રવર્તતા નથી. આને દેહાતીત દશા કહેવાય. શું કહેવાય? દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. કોણ કહે છે? શ્રીમદ રાજચંદ્રજી કહી રહ્યા છે દેહ છતાં જેની દશા. દેહ તો વિદ્યમાન છે,
અને તે છતાંય દેહાતીત દશા પ્રવર્તે, ત્યારે સમજવું કે હવે આપણા આત્માના ઉત્થાનની કંઈક શરૂઆત થઈ. શું થઈ? ઉત્થાનની શરૂઆત. અને એ પણ આ શરીરના માધ્યમથી જ થઈ. શરીરનું જ અવલંબન છે, પણ એમાં રાગ કે દ્વેષ જરાય નથી. ન શરીરનો રાગ છે, ન અસાતાનો દ્વેષ છે. મારું દર્દ ક્યારે મટશે, આવો ભાવ પણ નથી. આને દેહાતીત દશા કહેવાય. આચાર્ય શ્રી કહી રહ્યા છે કે મેં નવકાર મંત્રનો વિનાશ કર્યો, એનો અર્થ મંત્ર તો શાશ્વતો છે, એનો વિનાશ થવાનો જ નથી, પણ એમાં આવતા સર્વ પદો એના યથાર્થ ભાવને હું સમજ્યું નથી. શું નથી કર્યું? અરિહંત કોને કહેવા? જેનામાં સ્વાર્થ બિલકુલ ના હોય અને પરમાર્થ ભાવ હોય. સિદ્ધ કોને કહેવા? તો જેનામાં દેહ ભાવ બિલકુલ ના હોય અને દેહાતીત દશા પ્રવર્તતી હોય. આવા આ ભવમાં રહેલા પણ ભવસ્થ સિદ્ધ હોઈ શકે અને ભવથી પાર થઈ ગયેલા સિદ્ધત્વને વરેલા જીવો પણ હોઈ શકે. આપણા આ મહામંત્રના માધ્યમથી આપણને દેહ ભાવ છોડવાનો પણ એક આદેશ મળે છે, ઉપદેશ મળે છે. પણ આપણે તો નવકાર બોલી જઈએ છીએ. એ પદના વિશિષ્ટ અર્થોને જાણતા પણ નથી. આના મર્મને જાણીએ તો ખબર પડે કે સિદ્ધત્વ શું છે. દેહ ભાવ બિલકુલ ના રહે એવા એક નહીં અનેક આત્માઓ થયા છે, નથી થયા? સિદ્ધ કેટલા છે? અનંતા સિદ્ધ છે, જેને કાયા જ નથી. કારણ કે કાયા પ્રત્યેનો એમનો ભાવ જ રહ્યો નથી. અને આપણને તો મનમાં પણ એવો જ વિચાર આવે કે આ જન્મમાં ધર્મ કરતા કરતા છેલ્લે સમાધિ મૃત્યુ થાય અને અમને ગતિ કઈ મળે? દેવલોકની. ત્યાં શરીર હોય કે ના હોય? આખર ધર્મ ધ્યાન કરીને પણ ક્યાં જવાનું છે? અમને અમારા તપ સમ્રાટ ગુરુદેવ અત્યારે યાદ આવે. એવો વાંચણીમાં એકવાર આ વિષય આવ્યો હતો ત્યારે કહેતા હતા, તમને કદાચ ખબર હશે, સરદારનગર રાજકોટમાં સમૂહ ચાતુર્માસ કરાવ્યું અને ગુરુદેવ દરરોજ સવારે 7 થી 8 સ્વયં વાંચણી આપતા હતા શ્રી ઉત્તરાધ્યન સૂત્રની. અને એમાં જ્યારે કોઈ ગાથા એને લગતી આવી હોય, દેહ ભાવને લગતી, ત્યારે તેઓ અવશ્ય કહેતા કે આ દેહ એકવાર પડવાનો જ છે. પણ આપણે મનમાં શું વિચારીએ? આ દેહ છોડીને મારે ક્યાં જવું છે? ક્યાં જવું છે? તિર્યંશમાં જવાનો કોઈ વિચાર કરે નહીં? નારકીમાં જવાનું નહીં, કોઈ ન કરે. હા, કેવા વટથી કહે છે, કોઈ ન કહે. પણ ક્યાં જવું છે? કાં તો મનુષ્ય મરીને મનુષ્ય થઈએ અને કાં તો અમે દેવગતિમાં જઈએ. પણ 4 ગતિ છોડીને પંચમ ગતિમાં જ જશું એવી કોને ખબર છે? દેહાતીત દશા મેળવવા માટે શું કરવું પડે? આ જન્મમાં દેહના બધા જ મમત્વ ભાવો છોડવા પડે. તમને ખબર છે, જર્મનીના
એક પ્રસિદ્ધ નાટ્યકાર થઈ ગયા. એમનું નામ હતું સર ગેટે. ગેટે એ નાટ્યકાર હતો અને એ એટલા સરસ સરસ જગવિખ્યાત નાટકો બનાવતો. એટલું જ નહીં, આખું નાટકમય એમનું જીવન બની ગયું હતું. અને આમ જુઓ તો દરેકના જીવન નાટક જ છે, નથી? દરેકના જીવન, કોઈ એમ ના કહી શકે કે અમારું જીવન નાટકમય નથી. કેટલાય વચ્ચે વચ્ચે ગેપ આવે, પડદાઓ પડે. આ બધા નાટકના જ ખેલ હોય એવું નથી લાગતું? કોઈ પણ બેન વિચારે કે જ્યારે એ બાળકી અવસ્થામાં હોય, પિતા માતાની છત્ર છાયામાં રહેતી હોય, એ જ બાળકી મોટી થતા સ્કૂલ કોલેજમાં ભણે, એમના ટીચરો જેમ એમને અભ્યાસ કરાવે તેમ એ આગળ વધે. એ જ બાળકી હવે એ નવયૌવના જેવી બની ગઈ છે. એમના લગ્ન થાય અને પતિ જે પ્રમાણે એમને પ્રેમથી રાખે એ પ્રમાણે રહેતી હોય. આગળ ચાલે એમનું જીવન, અને જીવન જીવતા જીવતા પતિ ન હોય ત્યારે દીકરાઓ રાખે તેમ રહે. આ બધા જીવનના નાટક નથી લાગતા? પેલો સર ગેટે એ તો સમજે છે કે આ જીવન પણ એક નાટક જ છે. અને નાટક કેમ કહેવાય ખબર છે? જે ટકે નહીં તે નાટક. નાટક કોને કહેવાય? નહીં ટકનારું તે નાટક. જીવન ટકનારું છે ખરું? નહીં. આ પણ એક નાટક છે. તો સર ગેટે આખું જીવન એમણે નાટકને જ સમર્પિત કર્યું. કેવા નવા નવા નાટકો બનાવે, અને એમના નાટકોના જે શો થાય એ જોવા હજારો લાખો લોકો આવે. જગ વિખ્યાત બની ગયો. અને કોઈ પણ માનવ ગમે તેટલી પ્રગતિ સાધે તો પણ એમની અંતિમ અવસ્થા તો એકવાર નજીક આવી જ જાય. આ સર ગેટે પણ હવે અસ્વસ્થ બન્યા છે. એટલું જ નહીં, હવે તો એ મરણ પથારીએ છે. અને મરણ પથારીએ જ્યારે એ સૂતા છે, ખબર નથી ક્યારે શું થાય. એવા સમયે એમને માનનારો બધો જ વર્ગ હાજર છે. અને એમના માટે શું કરીએ એવો ભાવ છે. પણ જ્યારે મૃત્યુની ઘડી નજીક આવે ત્યારે કોણ કોના માટે શું કરી શકે છે? કોણ કોના માટે અને શું કરી શકે? કાંઈ ન કરી શકાય. જુઓ, આપણે બધા જ આવા પરાધીન છીએ. પેલા સર ગેટે પણ આંખ બંધ કરીને પથારીમાં સૂતા છે. અને તે વખતે એમણે જરાક આંખ ખોલી. આંખ ખોલે તો આસપાસના લોકોને ગમે કે ના ગમે? બધા ખુશ થઈ ગયા કે ક્યારથી એમની આંખો બંધ છે, અત્યારે જરાક ખોલી છે. મતલબ કે એ કંઈક કહેવા માંગતા હશે. બધા નજીક જાય છે, પોતાના કાન સરવા કરે છે, પણ સર ગેટે કાંઈ ત્યારે તો ના બોલ્યા. અને જરા વધારે આંખ ખોલી. બધાને આશા બંધાણી કે આમાંથી કદાચ ઉઘરી પણ જાય. અને થોડી આશામાં ને આશામાં હજી લોકો ત્યાં ને ત્યાં
રાહ જુએ છે, કંઈ બોલે છે? તમારા કંઈ ભાવ છે? એ કહે છે, છેલ્લે છેલ્લે બોલ્યા છે કે પડદો પડે છે, ખેલ ખતમ થઈ રહ્યો છે. શું બોલ્યા? એ પણ નાટકની જ ભાષા છે. શું? પડદો પડે છે અને ખેલ ખતમ થઈ રહ્યો છે. આટલું બોલીને પડખું ફરી ગયા અને સર ગેટે પોતાના પ્રાણ પંખી છોડી દીધા. કહેવાનો આશય શું છે કે આવી પણ દુનિયામાં વ્યક્તિઓ હોય છે. આપણને લાગે કે નાટ્યકાર હતો, નાટકો જ બનાવ્યા છે, પણ એમના આત્માનું શુદ્ધિકરણ કેટલું થયું હશે ત્યારે અંતિમ સમયે કોઈના તરફ નજર કર્યા વિના ખાલી આંખો ખોલી અને છેલ્લે બોલી ગયા, પડદો પડે છે, ખેલ ખતમ થાય છે. આ અવસ્થા મારી કે તમારી એકવાર જરૂર આવશે તો ખરી, પણ આપણે ચર ગેટે જેટલા સજાગ હશું કે નહીં એ કાંઈ ખબર નથી. તો આપણે તો પેલા આચાર્યશ્રીને યાદ કરીએ છીએ. આ સર ગેટેની વાત મને એટલી બધી જચી ગઈ કે દેહાતીત દશા વિના આવો ભાવ ક્યારેય જાગે નહીં. દેહાતીત બનવા માટે દેહ પ્રત્યેનું મમત્વ છોડવું પડે. અને સર ગેટે જ્યારે જ્યારે નાટકો રચ્યા છે ત્યારે એ પોતાના જીવનનું ભાન ભૂલી ગયા છે, ખાવા પીવાનું ભૂલી ગયા છે, ઊંઘવાનું પણ ભૂલી ગયા છે. એવી તો એમની નાટક પ્રત્યેની નિષ્ઠા હતી, તમન્ના હતી. દેહ ભાવ છૂટે તો કોઈ પણ રીતે જીવ દેહાતીત દશાને પામવા માટે તૈયાર થઈ જાય. મારો અને તમારો આત્મા પણ આવી કંઈક ઉપલબ્ધિ લઈને જાય તો સારું. શું ઉપલબ્ધિ એટલે કંઈક પ્રાપ્તિ? આવી કંઈ થાય તો સારું. બાકી તો દુનિયાવી સંપત્તિ, દુનિયાવી સગા વાલાઓ, દુનિયાવી મકાન દુકાન વગેરે પ્રોપર્ટીઓ, એ તો બધું અહીંનું અહીં જ રહેવાનું છે. આપણા દિલને દેહાતીત બનાવી દઈએ, હૃદયમાંથી દેહભાવ છોડીએ તો સિદ્ધત્વને સમજ્યા કહેવાઈએ. અને નમો સિદ્ધાણંગની માળા કરીએ તો પણ આપણને એ માળા ફળીભૂત થાય. વિશેષ ભાવ.